પછી તો મોદી કાકા પ્લેન લઈને આપણી વાડીમાંથી હાંટો મારવા આવી ગયા હો આજ. અને પછી સાયલેન્ટ કિલર થઈ ગયા, સાયલેન્ટ. અને એમાં સનસેટનું વ્યૂ એટલે એકદમ કડક જ વ્યૂ આવ્યો. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના આપણે જવાનું તો ગાય મૂકવા. પછી તો આપણે વાર આવી ગયો ગાય મૂકવા માટે, અને બંને ગાય લઈને આપણે નીકળી ગયા વાડા તરફ. પછી તો સીધા જ મેસોડી ટ્રેક્ટર લઈને અમે નીકળી ગયા, કારણ કે જવાનું તો યુરિયા ખાતર લેવા માટે, અને આપણે જવાનું છે યુરિયા ખાતર તલમાં મૂકવા માટે. પછી તો લેવરો અમને બંને ભાઈ નીકળી ગયા, અને આ છે ચોબારીની ચાંગ નદીનો સીન. પછી તો ફાઇનલી યુરિયા ખાતર આપણે લઈ લીધો અને ભરી નાખ્યો ટોલામાં, અને ફરી પાછા પરીનભાઈ નીકળી ગયા લેવરો લેવા. હવે આપણે જાઉં સીધા તલવારી વાડીમાં. પછી આપણે તલવારી વાડીના શેડે યુરિયાની થેલી ભગાવવા મળી ગયા. બે રોજ ભગાવી દીધી, એક અહીંયા ભગાવી છે, અને આમ ચારી કોટ જાશું ને આપણે યુરિયાની થેલીઓ ભગાવતા આવશું, અને પછી વધે આપણી ઉતારવાની છે આપણી વાડીમાં. પછી તો મોદી કાકા પ્લેન લઈને આપણી વાડીમાં માથે આવી ગયા, કારણ કે આપણી વાડીમાં મોદી કાકા આવ્યા હતા આટો મારવા. આટો મારીને નીકળી ગયા, ને ફરી પાછા આપણે ઉતારવા મળી ગયા યુરિયા ખાતર. પછી તો આપણે પહોંચી આપણી વાડીમાં, કારણ કે આપણી વાડીમાં કામ નાખવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું, અને આપણી વાડીમાં હવે છેલ્લો આવ્યો છે આજ. એ આવ્યો નાખો છે કાલે ભરણભાઈ ખાતર ભેગું કર્યું એ ખાતર માથે, કારણ કે ખાતર થઈ જાય હળીને પૂરું અને વાડીમાં નાખ્યા જેવો, એટલે એના માથે આપણે નાખશું રેતીનો આવ્યો. પછી તો રેતીનો આવ્યાની કરી નાખી આઈડોલીને ભરણભાઈ જોયા રહ્યા. આઈડોલી કરીને આવ્યો એકદમ આગળ નીકળી આવ્યો, અને આ છે આપણું કાપનું સેલો આવ્યો. પછી તો સાયલેન્ટ કિલર લઈને જતા હતા ઘરે, પણ ક્રમની કઠણાઈ સાયલેન્ટ કિલરમાં થઈ ગઈ હવે બેટરી પૂરી. અને પછી વિસનભાઈને બોલાવી લીધા કે ભાઈ આપણે ટોચિંગ કરવાનું છે, સાયલેન્ટ કિલર લઈ જવાની ઘરે ચાર્જિંગમાં. પછી વિસનભાઈ આવી ગયા, ને અમે બંને ત્રણેય ભાઈ નીકળી ગયા લેવર. વિસનભાઈને કીધું ટોચિંગ કરી નાખો. તો સાયલેન્ટ કિલરને ચાર્જિંગમાં મૂકી ને આપણે આવી ગયા સીધા આપણી વાડીએ. અત્યારે લગભગ 5 વાગ્યા છે, ને તાપમાન એકદમ 38 ડિગ્રી તાપમાન હે. ધોમ તડકો સાંજના 5 વાગે, અને આપણે અહીંયા છાંટીએ પાણી, કારણ કે અહીંયાથી ગાડીઓ જે આપણી વાડીમાં હાલી થોડા પીસાઈ ગઈ જો તેમ, એટલે આપણે હાલ્યામાં બહુ ઉડે, એટલે આપણે છાંટીએ અહીંયા પાણી. એટલે આટલા બધા પટમાં અહીંયા પાણી છાંટવાનું છે. એવું લાગે છે કે આપણે પાણીથી નાહી લઈએ એટલું તાપમાન છે અહીંયા. બહુ એકદમ ધોમ તડકો જેને કહી શકાય. સાંજના 5 વાગ્યા છે, પણ તાપમાન બહુ છે અત્યારે. અને આ છે અમારા કચ્છનું હવામાન. કચ્છ નહીં દેખાતો, કુછ નહીં દે મારા કલેજા. પછી તો આપણું પાણી કમ્પ્લીટ છંટાઈ ગયું, તો મને ફોટાની બેકગ્રાઉન્ડમાં દેખાતો હશે. પછી સૂર્યાસ્ત થવાનો ટાઈમ હતો, તો કીધું 2 ફોટા લઈ લઈએ. ફોટા કેવા છે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો. પછી આવી ગયા અમે ગામના તળાવમાં. આ છે અમારા ગામનો તળાવ, એ ફૂલ ભર્યો છે. આ તળાવની વચ્ચે રસ્તો નીકળ્યો, બાકી નજારો એક નંબર આવે એમાં. અને એમાં સનસેટનું વ્યૂ એટલે એકદમ કડક જ વ્યૂ આવ્યો. ફાઇનલ મિત્રો આપણે ચલો ઘર માટે કમ્પ્લીટ વાડી લીધો હોય, અને અત્યારે વાગ્યા છે સાંજના 7:30. આપણો બ્લોગ આપી અહીંયાથી જ પૂરો કરીએ. અને હજુ સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખો, અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.